નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે શું તમે ક્યારે વિચાર્યું છે કે પૈસા તમારી પાસે આવે છે પણ કેમ ટકતા નથી? તમે સખત મહેનત કરો છો અને ધાર્મિક વિધિઓ કરો છો, છતાં ઘરમાં આર્થિક મુશ્કેલીઓ રહે છે. શક્ય છે કે તમારા ઘરના તિજોરી અથવા લોકરમાં કેટલીક અસંતુલિત ઉર્જા સક્રિય હોય. હિન્દુ ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં તિજોરીને ફક્ત એક ભૌતિક વસ્તુ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. તે સ્થાન છે જ્યાં ધન રહે છે. અને જ્યારે તિજોરી યોગ્ય રીતે સ્થાપિત આવે છે અને તેમાં કેટલીક ખાસ, સદ્ગુણી અને ઉર્જાવાન વસ્તુઓ મૂકવામાં આવે છે, ત્યારે ધન આપમેળે વહેવા લાગે છે. તો શું તમે ગુપ્ત જ્ઞાન શીખવા માટે તૈયાર છો જે તમારી તિજોરીને દેવી લક્ષ્મીનું કાયમી નિવાસસ્થાન બનાવી શકે છે? પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. તો ચાલો 7 ગુપ્ત વસ્તુઓનું અન્વેષણ કરીએ જે તિજોરીમાં રાખવામાં આવે તો માસિક પૈસાનો પ્રવાહ લાવી શકે છે. નંબર 1. નાનો ચાંદીનો સિક્કો દેવી લક્ષ્મીનું પ્રતીક છે. ચાંદીને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે અને તે શીતળતા, સ્થિરતા અને પવિત્રતાની ઉર્જા ફેલાવે છે. તમારી તિજોરીમાં શુદ્ધ ચાંદીનો સિક્કો રાખવાથી દેવી લક્ષ્મીને સ્થિરતા મળે છે. આ સિક્કાને લાલ કે પીળા કપડામાં લપેટીને શ્રી શ્રી નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. આ કોઈ સામાન્ય સિક્કો નથી, તે ઉર્જાનું બીજ બની જાય છે જે સંપત્તિને આકર્ષે છે અને તેને તમારા જીવનમાં કાયમી બનાવે છે. નંબર 2. કમળના બીજ લક્ષ્મીનું આસન. ઉર્જા સંક્રમણ. તંત્રશાસ્ત્રમાં કમળના બીજને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનું સૌથી શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં કમળનું બીજ હોય છે, ત્યાં સંપત્તિનો પ્રવાહ ઝડપી બને છે. જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી માત્ર ભરેલી જ નહીં પણ તેને સતત વધતી જોવા મળે, તો લાલ કપડામાં 21 કમળના બીજ બાંધો અને તેને તમારી તિજોરીમાં રાખો. દર શુક્રવારે દીવો પ્રગટાવો અને તેના પર થોડું ગુલાબનું અત્તર છાંટો. આ ક્રિયા તિજોરીમાં સુગંધ અને ઉર્જા બંનેનો સંચાર કરે છે. નંબર 3. હળદરના ગઠ્ઠા. સમૃદ્ધિનું રહસ્ય. હળદર માત્ર એક મસાલો નથી પણ તેને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પીળી આભા સૂર્ય અને સોનાની ઉર્જાનું પ્રતીક છે. પીળા કપડામાં હળદરના ગઠ્ઠા બાંધીને તિજોરીમાં રાખવાથી માત્ર ધન જ નહીં પણ બધી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે. દર ગુરુવારે હળદર પર થોડું કેસર મૂકો, નમસ્કાર કરો અને લક્ષ્મી નારાયણ નમો નમઃ બોલો. આ સરળ વિધિ તમારા ઘરમાં ચમત્કારિક ફેરફારો લાવશે.
નંબર 4 ગંગાજળથી ભરેલું નાનું તાંબાનું વાસણ. આપણા શાસ્ત્રોમાં ગંગાજળને સૌથી પવિત્ર પાણી માનવામાં આવે છે. જ્યારે તમે તમારી તિજોરીમાં ગંગાજળ મૂકો છો ત્યારે તે ફક્ત પાણી જ નહીં પરંતુ દિવ્યતા, પવિત્રતા અને સકારાત્મક સ્પંદનોનો સંચાર કરે છે. એક નાનું તાંબાનું વાસણ લો, તેને ગંગાજળથી ભરો અને તેને તિજોરીના ખૂણામાં મૂકો. દર પૂર્ણિમાએ પાણીને એક નવું વાસણથી બદલો. આ વિધિ સંપત્તિને શુદ્ધ અને સ્થિર કરે છે. તે તિજોરીમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માનસિક અને નાણાકીય શાંતિ પ્રદાન કરે છે. નંબર 5 બ્રહ્માંડ ઉર્જાનું કેન્દ્ર. શ્રી યંત્રને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે માત્ર એક સરળ પ્રતીક નથી પરંતુ એક યંત્ર છે જે સમગ્ર બ્રહ્માંડની ઉર્જાને આકર્ષે છે. જો યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે તો તે તિજોરીને શુદ્ધ કરે છે. શુક્રવારે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળના પંચામૃતથી સ્નાન કરો અને તેને લાલ કપડામાં મૂકો. પછી શ્રી હરિ શ્રી કમલે કમલે, શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ ના પ્રખ્યાત મંત્રનો 108 વાર જાપ કરો. આ યંત્ર તમારી તિજોરીને પૈસાના ચુંબકમાં પરિવર્તિત કરી શકે છે. નંબર 6 11 ચૌરી તાંત્રિક શક્તિનું રક્ષણાત્મક કવચ છે. કૌરી સમુદ્રના ઊંડાણમાંથી આવે છે અને તેમાં સમુદ્રની સમૃદ્ધિની શક્તિ હોય છે. તેમને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને ખાસ કરીને દિવાળી, ધનતેરસ અને શુક્રવારે પૂજામાં ઉપયોગમાં લેવાય છે. કૌરીમાં લાલ કપડામાં 11 સફેદ કૌરી બાંધીને રાખો અને દર શુક્રવારે તેમને થોડી કેસર અને ચોખા અર્પણ કરો. આ માત્ર તિજોરીનું રક્ષણ જ નથી કરતું પણ અણધાર્યા ખર્ચને પણ અટકાવે છે અને અણધારી આવકના દરવાજા પણ ખોલે છે. નંબર 7 પૈસાને શુદ્ધ કરવા અને મજબૂત ઉર્જા જાળવવા માટે સમયાંતરે તિજોરીને સૂર્યપ્રકાશ બતાવો. આપણા શાસ્ત્રો કહે છે કે જ્યાં સંપત્તિ હોય છે ત્યાં તમામ પ્રકારની ઉર્જા આકર્ષાય છે અને આ ઉર્જા ફક્ત સકારાત્મક નથી, તે ક્યારેક નકારાત્મક અને નિષ્ક્રિય હોઈ શકે છે. તેથી તિજોરી ફક્ત સોનું, ચાંદી અને ચલણ સંગ્રહ કરવાની જગ્યા નથી, તે એક ઉર્જાવાન સ્થળ બની જાય છે. એક એવી જગ્યા જ્યાં દેવી લક્ષ્મીનો નિવાસ હોવો જોઈએ, ગરીબીનો પડછાયો નહીં. નંબર 8 શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમે કમાણી કરી રહ્યા છો ત્યારે પૈસા અટકી ગયા હોય તેવું લાગે છે? ખર્ચ અચાનક વધી જાય છે, બચત બંધ થઈ જાય છે અથવા કોઈ અણધારી અવરોધ ઊભો થાય છે. આ બધા સંકેતો છે કે તમારી તિજોરીની ઉર્જા ઝાંખી પડી રહી છે અને તેને શુદ્ધિકરણની જરૂર છે. સૌથી સરળ, સૌથી અસરકારક અને પરંપરાગત ઉપાય ધૂપ છે. ધૂપ માત્ર ધાર્મિક વિધિ નથી, તે એક ઉર્જાવાન વિજ્ઞાન છે. જ્યારે તમે કપૂર, લવિંગ અને શુદ્ધ ગાયનું ઘી ભેળવીને દીવો અથવા ધૂપ તૈયાર કરો છો અને તેને તિજોરીની સામે પ્રગટાવો છો, ત્યારે તે માત્ર વાતાવરણને જ નહીં પરંતુ સમગ્ર સંપત્તિ કેન્દ્રને ઉર્જા આપે છે. કપૂરની તીવ્ર સુગંધ નકારાત્મક ઉર્જાને બાળી નાખે છે. નંબર 9 મીઠું તાંત્રિક શક્તિને જાગૃત કરે છે અને ઘી દિવ્યતા અને સ્થિરતા લાવે છે. દર શુક્રવારે કે અમાસના દિવસે સવારે સ્નાન કરો અને શાંત મનથી આ વિધિ કરો. તિજોરી ખોલો. દેવી લક્ષ્મીનું સ્મરણ કરો અને તિજોરીના ચારે ખૂણામાં ધૂપ ફેરવો. આ એક આહ્વાન છે, એક દૈવી આમંત્રણ, હે દેવી લક્ષ્મી, કૃપા કરીને અહીં રહો અને ગરીબી દૂર થાય. જો તમે ઈચ્છો તો શ્રી શ્રી લક્ષ્મી નમઃ મંત્રનો 21 વાર જાપ કરો. આ મંત્ર ધૂપને ઉર્જા આપે છે અને ઘરની સંપત્તિ ઉર્જા 10 ગણી વધારે છે. યાદ રાખો, સંપત્તિ ત્યારે જ ખીલે છે જ્યારે તેનું સ્થાન શુદ્ધ અને ઉર્જાથી ભરેલું હોય. નંબર 10 તિજોરીમાં ધૂપ ચઢાવવો એ દેવી લક્ષ્મીને દરરોજ પ્રાર્થના કરવા જેવું છે અને જ્યાં લક્ષ્મી સાચી ભક્તિથી પ્રાર્થનાઓ પ્રાપ્ત કરે છે ત્યાં ક્યારે પૈસાની અછત નથી હોતી. તો
પ્રશ્ન એ છે કે શું તમે પણ ઈચ્છો છો કે તમારી તિજોરી ફક્ત ધાતુના ડબ્બા કરતાં વધુ બને, પણ સિદ્ધપીઠ બને? તો આજે જ આ 7 ગુપ્ત વસ્તુઓમાંથી શક્ય તેટલી વધુ તમારી તિજોરીમાં મૂકો. પરંતુ યાદ રાખો, તે ફક્ત વસ્તુ જ નથી, પરંતુ તેની પાછળની ભાવના અને ભક્તિ તેને સંપૂર્ણ બનાવે છે. અને હા, આ વિડિયો ફક્ત ન જુઓ, તેને તમારા જીવનમાં અમલમાં મૂકો. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય, તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.